વડોદરામાં લોકશાહીનો ઉત્સવ, વડીલો, યુવાનો અને દિવ્યાંગ મતદારોનો ઉત્સાહ, મતદાન માટે પ્રેરણાદાયી દૃશ્યો. વડોદરા, તા 26 એપ્રિલ 2026, રવિવાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026 અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લામાં લોકશાહીનો મહાપર્વ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. સવારના પ્રારંભથી જ મતદારોમાં મતદાન પ્રત્યે વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે. ઉનાળાના તાપમાન વચ્ચે પણ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર ઉમટી રહ્યા છે, જે જાગૃત અને જવાબદાર નાગરિકતાનું ઉત્તમ પ્રતિબિંબ છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે પીવાના પાણી, છાનીયાની વ્યવસ્થા, સુરક્ષા બંદોબસ્ત અને આરોગ્ય સેવાઓ સહિતની તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાનનો સમય સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેથી દરેક નાગરિક સરળતાથી મતદાન કરી શકે. વડીલોનું પ્રેરણાદાયી યોગદાન. ચૂંટણી દરમિયાન વરિષ્ઠ નાગરિકોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. ફતેપુર વિસ્તારના 74 વર્ષીય કાદરી જેબુન્ની શાહે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અન્ય નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું કે મતદાન કરવું દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. તે જ રીતે વોર્ડ નં. 16ના 78 વર્ષીય હંસાબેન જાનીએ પણ મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવી. તેમણે ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી સુવિધાઓની પ્રશંસા કરતા જણાવ્યું કે વ્યવસ્થાઓને કારણે મતદાન પ્રક્રિયા સરળ બની છે. પાદરા વિસ્તારના 71 વર્ષીય ચંદનબેન હરિલાલએ પણ મતદાન કરી અન્ય લોકોને પ્રેરણા આપી. ખાસ નોંધનીય રીતે 100 વર્ષીય કમળાબેન ચિમનલાલએ મતદાન કરીને સમાજને અદ્ભુત સંદેશ આપ્યો કે એક મતનું મહત્વ અપરંપાર છે. તેમની આ લાગણી નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની છે. દિવ્યાંગ મતદારોનો સક્રિય સહભાગ. તાંદલજા અટલાદરા વિસ્તારના દિવ્યાંગ નાગરિક ડાઉસિંગ માનસિંહ ચૌહાણએ મતદાન કરીને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી. તેમણે અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કર્યા. આ ઘટનાએ દર્શાવ્યું કે લોકશાહીમાં દરેક વ્યક્તિનું યોગદાન મહત્વપૂર્ણ છે. દેશ યુવાનોમાં મતદાન પ્રત્યે વધતો ઉત્સાહ. પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. વાયલી વિસ્તારની નિષ્કા વૈદ્યએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ ખુશી વ્યક્ત કરી અને જણાવ્યું કે દરેક મત લોકશાહીને મજબૂત બનાવે છે. તેમણે અન્ય યુવાનોને પણ મતદાનમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી. તે જ રીતે યુવા મતદાર વેદી પારેખે પોતાના પ્રથમ મતદાનનો અનુભવ શેર કરતા જણાવ્યું કે લોકશાહીના આ પવિત્ર કાર્યમાં ભાગ લેવું ગર્વની બાબત છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક ચૂંટણીઓ શહેરના વિકાસ સાથે સીધી રીતે જોડાયેલી હોવાથી તેનું મહત્વ વિશેષ છે. મતદાન મથકો પર લાંબી કતારો. વાઘોડિયા તાલુકાની પ્રાથમિક કુમાર શાળા ખાતે આવેલા મતદાન કેન્દ્ર પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી. યુવાનો, મહિલાઓ અને વડીલો શાંતિપૂર્ણ રીતે પોતાના વારો માટે રાહ જોઈ રહ્યા હતા. આ દૃશ્ય લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આરોગ્ય ટીમની તાત્કાલિક કામગીરી. સમા વિસ્તારના એક મતદાન મથક પર એક વરિષ્ઠ મતદારને ચક્કર આવતા આરોગ્ય ટીમે તાત્કાલિક સારવાર આપી. ORS આપીને અને આરામ અપાવી તેમની સ્થિતિ સુધારવામાં આવી. બાદમાં તેમણે સફળતાપૂર્વક મતદાન કર્યું. આ ઘટના ચૂંટણી તંત્રની સજ્જતા અને માનવતાવાદી અભિગમ દર્શાવે છે. રાજ્યભરમાં મતદાનનો ઉત્સાહ. ગુજરાત રાજ્યમાં આજે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન થઈ રહ્યું છે. વડોદરા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. મતગણતરી આગામી 28 એપ્રિલે હાથ ધરવામાં આવશે. દેશ લોકશાહી માટે પ્રેરણાદાયી સંદેશ. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં એક વાત સ્પષ્ટ રીતે સામે આવી છે કે એક મત મહત્વનો છે. વડીલો, યુવાનો અને દિવ્યાંગ નાગરિકો સૌએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી મજબૂત બનાવવા યોગદાન આપ્યું છે. વડોદરાના નાગરિકોએ દર્શાવ્યું છે કે ગરમી હોય કે અન્ય પડકારો, જાગૃત નાગરિક માટે મતદાન પ્રથમ ફરજ છે. આ ઉત્સાહ અને જાગૃતિ અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહી છે.